શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે જે અલગ અલગ પ્રકારના ઉત્સવો મનાવવામાં આવે છે એની ભૂમિકા મેળવવાની કોશિશ કરી છે. ગત વિડીયોમાં બધા ઉત્સવોની આપણે યાદી જોઈ, એટલે કયો ઉત્સવ કયા દિવસે તિથિએ મનાવવામાં આવે છે. હવે એ બધા ઉત્સવ કેવી રીતે મનાવાય છે, ઉત્સવ મનાવવા પાછળનો ભાવ શું છે, એ ટૂંકમાં આપણે જાણવાની કોશિશ કરી રહ્યા છે. તો આ પુસ્તક છે સેવા રીત પ્રીત વ્રજ જનકી. આ પુસ્તકમાંથી આપણે જન્માષ્ટમી અને નંદ મહોત્સવ એની માહિતી આપણે મેળવી રહ્યા છે. શ્રાવણ વદ 8 એટલે કે જન્માષ્ટમી. આ જન્માષ્ટમીનો દિવસ એ કેવી રીતે આપણે ઉત્સવ મહામહોત્સવ છે, તો એના પાછળનો ભાવ શું છે એ જોઈએ. તો સામાન્યથા શ્રીમદ ભગવદ્ ગીતામાં સાધુ પુરુષોના રક્ષણાર્થે, આસુરી તત્વોના વિનાશાર્થે અને જગતમાં ધર્મનું સ્થાપન કરવા માટે એમ 3 પ્રયોજનથી ભગવાનનું પ્રાકટ્ય યુગે યુગે થાય છે એવો ઉદ્ઘોષ છે. અને લોકોમાં પણ, એટલે કે જનસામાન્ય લોકોમાં પણ પ્રભુને અવતાર ધારણ કરવાના આ 3 કારણો પ્રચલિત છે. આ વિષયમાં અનેક વિદ્વાન પંડિતોએ, આચાર્યોએ ઘણું બધું કંઈક લખ્યું છે અને અલગ અલગ પ્રવચનો માધ્યમથી, પુસ્તકોના માધ્યમથી પણ આપણે ઘણું કંઈક વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પરંતુ શ્રીમદાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી એમની દ્રષ્ટિએ ઉક્ત, એટલે કે જે પહેલાં 3 આપેલા જે હેતુઓ છે, તો માત્ર તે હેતુઓ તો માત્ર સાધારણ કારણો જ છે. જ્યારે યથાર્થ કારણો તો શ્રી મહાપ્રભુજી જન્મ પ્રકરણમાં શ્રી સુબોધનીજીમાં સ્પષ્ટ રીતે જણાવે છે. નિસાધન ફલાત્મા ચ પ્રાદુર્ભૂતસ્ત ગોકુલે, એટલે કે નિસાધન જીવોને પરમ ફળનું દાન કરનાર એ પુષ્ટિ પુરુષોત્તમ તો શ્રીમદ ગોકુલમાં જ પ્રકટ થયા છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે ઉપર કહેલા જે પ્રચલિત 3 હેતુઓ છે તે તો સાધારણ જગ પ્રસિદ્ધિના કારણો છે, પરંતુ મૂળ વાસ્તવિક પ્રભુને પ્રકટ થયાનું અસાધારણ કારણ તો સાધનહીન, એટલે કે જે જીવો નિસાધન છે એવા પુષ્ટિજીવોને ફલદાન કરવાનું એકમાત્ર કારણ છે. એટલે મહાપ્રભુજીના મતે આ પ્રભુનો જે પ્રાદુર્ભાવ થયો છે એ પુષ્ટિજીવોને ફલનું દાન કરવા માટે થયો છે. શ્રીમદ ગોકુલમાં પ્રાકટ્ય થવાથી નંદ, ઉપનંદ આદિ ગોપો, પછી માતા યશોદા, ગોપીઓ, ગ્વાલ બાલકો, સખાઓ, વ્રજના પશુ પક્ષી, લતા વતા, પછી વેલીઓ, કુંડ, નદી, પર્વતો, તળાવો, ગાયો, એટલે કે ચરાચર બધું જ તમામ પરિકર સહિત વ્રજવાસી જન ઇત્યાદિ વિભૂતિઓની નો અન્યાશ્રય છોડાવી પોતાના પુષ્ટિ સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કર્યો છે. એટલે આનાથી વિશેષ એવું બીજું કારણ, અસાધારણ કારણ બીજું કોઈ હોઈ શકે જ નહીં. આ જ એક અસાધારણ કારણ મહાપ્રભુજીના મતે છે. પછી હવે આપણા સામે પ્રશ્ન થાય છે કે પ્રભુ કેવી રીતે પ્રકટ થાય છે? માતાના ઉદરમાંથી, એટલે કે જેમ લૌકિક બાળક જન્મ લે છે એ રીતે? તો નહીં, એનું કારણ ના છે, એનું ઉત્તર ના છે. આ અલૌકિક પ્રાકટ્ય છે, અલૌકિક સ્વરૂપ છે અને તેનું પ્રાકટ્ય પણ અલૌકિક રીતે જ થયું છે. લોકમાં જેમ બાળકો જન્મ લે છે એવી રીતે પ્રભુ જન્મ લેતા નથી. પ્રભુનો તો પ્રાદુર્ભાવ થાય છે, પરંતુ વસુદેવ દેવકીજી સમક્ષ પ્રભુ કારાગૃહમાં અંદર સ્વતંત્ર રીતે પોતાનું સ્વરૂપનું એમણે દર્શન કરાવ્યું સૌથી પહેલાં તો. અને એ સ્વરૂપનું કેવું દર્શન કરાવ્યું? એકદમ અલૌકિક, એટલે કે હીરા મોતીના આભરણ એમણે ધારણ કર્યા છે. શંખ, ચક્ર, પદ્મ, ગદા
ધારણ કર્યા છે, કૌસ્તુભમણિ ધારણ કર્યા છે, પીતાંબરે ધારણ કર્યું છે, એવા પરમાત્મા વસુદેવ દેવકીના આગળ પ્રકટ થયા. તો સામાન્ય લૌકિક બાળક આવી રીતે પ્રકટ થાય ખરું? ત્યારે આ અલૌકિક પ્રાકટ્ય જ છે. આને આપણે લૌકિક ન કહી શકીએ. પ્રભુનું જ્યારે પ્રાકટ્ય થાય છે ત્યારે પ્રભુની તમામ આધિદૈવિક સામગ્રીઓ પણ પ્રકટ થાય છે, અને કાળ પણ આધિદૈવિક સ્વરૂપે અને સામગ્રીઓ પણ બધી આધિદૈવિક સ્વરૂપે છે. આ બધું જોઈને વસુદેવ દેવકીજીને પ્રભુએ એટલે કે વસુદેવ અને દેવકીજીએ પ્રભુની ખૂબ સુંદર સુંદર રીતે સ્તુતિ કરી છે, પ્રેમથી પ્રભુને પ્રાર્થના કરી છે. હવે આના આગળનું પછી આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.